ઠાકોર સમાજના બંધારણથી, જેને લઈને હવે વિવાદ વકરી રહ્યો છે। હાલમાં જ એક ગીત મામલે વિવાદ થયો, જે અંગે કલાકારે હવે માફી માંગી છે। બંધારણ મામલે ગીત ગાયું હતું, જે વાયરલ થયું હતું। બંધારણ બનાવવાવાળાને મારો ગોળી આ પ્રકારનું ગીત હતું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું। કલાકાર સુનિલ ઠાકોરે આ ગીત ગાયું હતું। વિવાદ બાદ હવે સુનિલ ઠાકોરે માફી માંગી છે। વિડીયો વાયરલ કરીને સુનિલ ઠાકોરે માફી માંગી। तो जय माताजी मित्रों, हूँ छुं आपणो सुनील ठाकोर। तो पहला तो दिल थी ठाकोर समाज ने माफी मांगू हूँ। આપણે તારીખ 3/2/2026 ના રોજ ઉંદરા મુકામે આપણે જોગણી માની પ્રતિષ્ઠા નિમિત્તે લાઈવ ડીજે હતું। એમાં બંધારણ વિશે થોડું ભૂલથી ગવાઈ ગયું હતું, તો દરેક મારા ઠાકોર સમાજને દિલથી માફી માંગુ છું। તો જય માતાજી। તો વાયરલ ગીત મામલે ગેનીબેન ઠાકોરનું પણ નિવેદન। ગેનીબેને કહ્યું કે વ્યક્તિગત રીતે બધા સમાજનું સારું થતું હોય તો ગોળી ખાવા પણ તૈયાર છીએ। આ બંધારણ વ્યક્તિગત નથી, મર્યાદામાં રહીને ગીત ગાવા જોઈએ, તેવા પ્રકારનું તેમનું નિવેદન। કઈ જગ્યાનું છે એ મને કઈ ખબર નથી, પણ એવું કીધું કે બંધારણ વાળાને મારો ગોળી। તો આ બંધારણ એ કોઈ વ્યક્તિગત આગેવાનો એમના હિત માટે કરીને નથી। આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે। અને આવી રીતે ઉશ્કેરવા પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો, મનોરંજન કરો, એની સામે વાંધો ના હોય। તો પંચમહાલના રેંજવાડી કબીર મંદિરમાં બારિયા સમાજનું સ્નેહ સંમેલન યોજાયું। સામાજિક કુરિવાજો દૂર કરવા માટે નિર્ણયો લેવામાં આવ્યા। સમાજમાં શુભ અને અશુભ પ્રસંગે થતા ખોટા ખર્ચ અટકાવવા માટે 14 ઠરાવો પાસ કરવામાં આવ્યા છે। સમાજનો દરેક નાગરિક આર્થિક અને શૈક્ષણિક રીતે સદ્ધર બને તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। બિન રાજકીય સંમેલનમાં વિવિધ પક્ષના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા। જો કે સમાજ દ્વારા નક્કી કરાયેલા નિયમોનું ચુસ્તપણે સમાજ બંધુઓને પાલન કરવા માટે અનુરોધ કરાયો છે। અન્યથા ગ્રામ સમિતિ અને કુટુંબના આગેવાનો નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરશે। સમાજમાં ચાલતા શુભ અને અશુભ પ્રસંગોમાં જે રિવાજો છે એ રિવાજોના સુધારણા માટે પંચમહાલ જિલ્લા બારિયા સમાજના પ્રમુખ શ્રી સમરસિંહ પટેલ સાહેબે આમંત્રિત અથવા હાજર સૌને આહવાન કર્યું કે આપણે કેટલાક સુધારા કરવા જોઈએ, અને એ મુજબ 11 મુદ્દાનો કાર્યક્રમ 11 મુદ્દા ઠરાવ રૂપે લીધા। ઘોઘંબા ઘટકની એક સમાજના શુભ અને અશુભ પ્રસંગોના સુધારણા અંગે મીટિંગ મળી, અને તેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર બારિયા સમાજના આગેવાનો ઉપસ્થિત હતા, અને તેમાં આ 14 મુદ્દાના કાર્યક્રમ તમામ સમાજના આગેવાને હાથ ઊંચો કરી સમર્થન આપ્યું। તેમાં બિન રાજકીય ચર્ચા કરવાની શરતે ચર્ચા કરવામાં આવી કે આજની તારીખે શુભ અને અશુભ પ્રસંગોમાં જે કઈ નિર્ણયો નક્કી કરવામાં આવ્યા તે તમામ હાજર ગ્રામજનોએ એને સહર સ્વીકાર્યું, અને લગ્ન પ્રસંગ અથવા તો અશુભ પ્રસંગ, મરણ પ્રસંગમાં જે ખોટો ખર્ચ કરવામાં આવે છે એને દૂર કરવા માટે આજની સમિતિએ સર્વસંમતિથી બાલી આપેલ છે। તો અમદાવાદ એરપોર્ટ પર દાણ ચોરી પકડાઈ છે। મુસાફર પાસેથી લાખોના સોનાની લગડી ઝડપાઈ। દુબઈથી ફ્લાઇટમાંથી આ દાણ ચોરી ઝડપાયા હોવાની વિગત છે। 96 લાખની સોનાની લગડીઓ મળી આવી હતી। અમદાવાદ એરપોર્ટ પરથી સવારે સોનાની દાણ ચોરી પકડાઈ છે। દુબઈથી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા મુસાફર પાસેથી 96 લાખના ગોલ્ડ બાર મળી આવ્યા છે। અહીં મળતી માહિતી પ્રમાણે પેસેન્જરે 2 ગોલ્ડ બાર બેગેજમાં રાખ્યા હતા, કન્સીલ કરીને છુપાવ્યા હતા, અને બાકીનું ગોલ્ડ એ અંડરવેરની અંદર છુપાવ્યું હતું। કસ્ટમ વિભાગે આ અંગે વધુ તપાસ સાથે કાર્યવાહી શરૂ કરી। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે। નવીન, આજે દાણ ચોરી પકડાઈ છે, તેને લઈને વિગતે માહિતી આપશો। જે રીતે પ્રીતિ રોજે રોજ કસ્ટમના વિભાગ છે તે આવા રીતે દાણચોરી કરતા લોકોને પકડી રહી છે। તે ગાંજો હોય કે ઇલેક્ટ્રિક વસ્તુ હોય કે ગોલ્ડ હોય। સામાન્ય રીતે ગોલ્ડ જે છે તે દુબઈથી લાવવામાં આવતો હોય છે, અને દુબઈથી આ જે પેસેન્જર છે તે સ્પાઇસ જેટમાં સવારે આ ગોલ્ડ લઈને આવ્યો હતો, જેમાં જે ગોલ્ડ બાર છે તેને
લગેજમાં અને સાથોસાથ જે અંદર વેરમાં છુપાઈને 96 લાખનો જે ગોલ્ડ છે તે લઈને આવ્યો હતો, પરંતુ કસ્ટમ વિભાગની સ્ક્રીનિંગ જે હોય છે તેમાં ખબર પડી કે આ ગોલ્ડ છે અને જેના કારણે તેને પકડી અને તપાસ કરતા ગોલ્ડ જે છે કબજે કરવામાં આવ્યું છે. જો કે જે રીતે કસ્ટમ ડિપાર્ટમેન્ટ છેલ્લા ઘણા સમયથી આ રીતે જે દાણચોરીનો કેસ છે તે રોજે રોજ વધુમાં વધુ થાય અને આ દાણચોરો પકડાય તે માટેના પ્રયત્નો જે છે તે કરી રહી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો સુરતના ઉધનામાં ચેઇન સ્નેચિંગનો ગુનો ઉકેલાયો છે. ઘટના ગત 31 જાન્યુઆરીના રોજ બની હતી, જ્યાં મોપેડ પર જતી મહિલાના ગળામાંથી મોપેડ ચાલકે ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે આ ચેઇન સ્નેચિંગ કરનાર આરોપી શાહિલ ઉર્ફે શાહુ શેખને ઝડપી પાડ્યો છે. 200થી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપાસી સાથે આરોપીની ધરપકડ હવે કરી લેવામાં આવી છે. પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીની ધરપકડથી ઉધના અને અડાજણ પોલીસના 2 ગુના ઉકેલાયા છે. તો આગળ વાત કરીએ, ભરૂચમાં આમોદમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. 1 કલાકમાં 7 લોકોને બચકા ભર્યા. 4 માસૂમ બાળકો પર આ શ્વાનોએ હુમલો કર્યો હતો. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ભય છે. 2 દિવસમાં 10 લોકોને બચકા ભર્યા હોવાની વિગત સામે આવી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે. ભાવિન, હાલ શ્વાનોનો આતંક વધી રહ્યો છે, કેવા પ્રકારની કાર્યવાહી? જે આમોદના નગર રખડતા જે કૂતરાઓ છે, જે શ્વાન છે, તે લોકોને ભયભીત બનાવ્યા હતા, રાહદારીઓને બી ભયભીત બનાવ્યા હતા. છેલ્લા 1 કલાકની અંદર 6 થી 7 વ્યક્તિઓ પર તેમણે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. છેલ્લા 2-3 દિવસની અંદર લગભગ 10 જેટલા નગરજનોને ઈજા પહોંચાડી લોહી લુહાણ કર્યા હતા. તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોની અંદર 3 બાળકો બી સામેલ હતા. જે સ્થાનિકો છે તે રોષે ભરાયા હતા અને નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી. તંત્રએ પણ તાત્કાલિક ટીમ મૂકી 11 જેટલા શ્વાનોને અત્યારે પકડમાં લીધા છે અને સુરક્ષિત સ્થાને છોડવામાં આવ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ, કચ્છમાં કાછડા ગૌચરનો મુદ્દો વધુ ગરમાયો છે. અહીં એરસ્ટ્રીપ માટે ગૌચર જમીન ફાળવી દેતા રોષ જોવા મળ્યો. ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. રાત્રે મળેલી સભામાં ગ્રામજનોએ આ નિર્ણય લીધો છે. સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તો આગળ વાત કરીએ, મહાશિવરાત્રીના મેળાને લઈને પોલીસ હવે એલર્ટ બની છે. મેળા પહેલા જૂનાગઢ પોલીસ એલર્ટ મોડ પર દેખાઈ રહી છે. પોલીસ દ્વારા ભવનાથ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. એસઓજી, બીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ તૈનાત કરી દેવાઈ છે. ભવનાથ મંદિર પરિસર, આશ્રમો અને અખાડાઓમાં તપાસ હાથ ધરાઈ છે. હોટલો અને ધર્મશાળાઓમાં પણ ચેકિંગ થઈ રહ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને જૂનાગઢ પોલીસ સજ્જ જોવા મળી. તો જે રીતે જોઈ શકાય છે કે તમામ સ્થળો પર હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મેળા પહેલા કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના મેળા દરમિયાન ન બને તેના માટે આ પ્રકારની ચેકિંગ હાથ ધરવામાં આવી છે. હોટલો, ધર્મશાળાઓ, આશ્રમો, અખાડાઓ આ તમામ સ્થળો પર તપાસ હાથ ધરાઈ છે. ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે. આ ઉપરાંત તમામ પ્રકારની ટીમો હાલ કડક સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત જોવા મળી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે મેળા દરમિયાન, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચતા હોય છે, ભાવિકોનો ધસારો ખૂબ મોટી સંખ્યામાં હોય છે, જેના કારણે આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. એસઓજીની ટીમ પણ હાલ તૈનાત જોવા મળી રહી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે. અમાર, મહાશિવરાત્રીના મેળાને લઈને કેવી તૈયારીઓ? ચોક્કસ છે. મહાશિવરાત્રીનો મેળો આ વખતે મિનિકુંભ તરીકેની જાહેરાત કરાઈ છે. તમામ લોકોમાં ભારે ઉત્સાહ છે. તો બીજી તરફ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પોલીસ છે તે સજ્જ બન્યું છે. મહાશિવરાત્રીના મેળાને લઈને ભવનાથ વિસ્તાર, મંદિર, તમામ આશ્રમો, હોટલો, તમામ જે જગ્યાએ છે તે એસઓજી, બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા
ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે બપોર બાદ પોલીસનું જે બંદોબસ્તની ફાળવણી છે તે કામગીરી કરવામાં આવશે. અંદાજે 3000 થી વધુ પોલીસ કર્મચારીઓ આખા સૌરાષ્ટ્રમાંથી અહીં ફરજ બજાવવા આવશે, જેને લઈને તમામ જે કામગીરી છે બંદોબસ્તની બાટવણી આજ સાંજે કરવામાં આવશે. જ્યારે હાલ તો હોટલ, ધર્મશાળા સહિતના જે આશ્રમો છે કે જ્યાં શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં આવતા હોય છે તે જગ્યાએ હાલ જે સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને હાલ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જી આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ, છત્તીસગઢના કાંકેરમાં એક દુકાનમાં રીંછ ઘૂસી આવ્યો અને આ રીંછનો આતંક સામે આવ્યો છે. ખોરાકની શોધમાં રીંછ દુકાનમાં ઘૂસ્યો હતો. દુકાનમાંથી કશું ન મળતા રીંછ પરત પણ ફર્યો. મહત્વની વાત એ છે કે દુકાનમાં એક યુવક સૂઈ રહ્યો હતો, પરંતુ તેના પર રીંછે હુમલો ન કરતા તેનો જીવ બચી ગયો. રીંછ પરત ફરતા યુવક ઊંઘમાંથી ઉઠી ઊભો થયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો જે રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, અહીં એક યુવક જે ઊંઘમાં હતો તે દરમિયાન રીંછ અહીં આવે છે. જો કે તેને જાણ થાય છે, પરંતુ એ ઉઠતો નથી. જ્યારે રીંછ પરત ફરે છે ત્યારે ઉઠે છે, જેના કારણે તેનો જીવ બચી ગયો. કાંકેરની આ ઘટના છે. એક દુકાનમાં આ રીતે ખોરાકની શોધમાં રીંછ ઘૂસી આવ્યો હતો. જો કે રીંછને કંઈ ન મળતા તે પરત ફર્યું હતું, પરંતુ અવારનવાર આ રીતે દુકાનોમાં રીંછ ઘૂસવાની ઘટનાઓથી લોકોમાં ભય. તો ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. બિજનોરમાં એક ભયાનક અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. હણદોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝાલુ માર્ગ પર એક ઝડપી કારે બાઇક સવાર 2 લોકોને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવાર ઊંચે ઉછળીને રોડ પર પટકાયા. આ અકસ્માતમાં બાઇક સવાર કાકા અને ભત્રીજાના સ્થળ પર જ મોત નીપજ્યા. અકસ્માત બાદ બેકાબુ કાર નજીકના એક મકાન સાથે અથડાઈ હતી. કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આગળ વાત કરીએ, પંચમહાલમાં ગોધરામાં મહિલાએ શ્વાનને માર માર્યો. મહિલાનો શ્વાનને માર મારતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસ હેડક્વાર્ટરના સરકારી ક્વાર્ટરનો આ વિડીયો હોવાનું કહેવાઈ રહ્યું છે. શ્વાનને ક્રૂરતાપૂર્વક મારનાર મહિલા સામે ફરિયાદ દાખલ થઈ છે. પશુ ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ આ ફરિયાદ નોંધાઈ છે. ઈજા પામેલ શ્વાનને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી. તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ મહિલા ખૂબ જ ક્રૂરતાપૂર્વક શ્વાનને માર મારી રહી છે. મહિલાનો શ્વાનને માર મારતો આ વિડીયો વાયરલ થતા હાલ ચર્ચામાં આવ્યો છે આ વિડીયો. પરંતુ હાલ આ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ખૂબ જ ક્રૂરતાપૂર્વક, કારણ કે આ શ્વાનને માર મારવામાં આવ્યો હતો, તેથી તબીબ દ્વારા સારવાર પણ આપવામાં આવી રહી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે. રાજેશ, જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે પંચમહાલનો, આ મામલે શું વધુ વિગત? જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગોધરા પોલીસ હેડક્વાર્ટરનો છે. પોલીસ હેડક્વાર્ટરમાં એક શ્વાનને એક મહિલા દ્વારા માર મારવામાં આવતો હતો ને જેનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. સાથે સાથે જીવ દયા પ્રેમી છે તેઓ દ્વારા આ વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો અને મદદ માંગવામાં આવી હતી. જે આધારે જિલ્લા પોલીસ વડાને જાણ થઈ હતી અને જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી એનિમલ તબીબને બોલાવી અને તેની સારવાર કરાવી હતી. સાથે સાથે જે હેડક્વાર્ટરના પીએસઆઈ છે તેઓ દ્વારા આ મહિલા સામે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ મુજબ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ, સુરતના કેમ નજીક મુળદ ગામ પાસે અકસ્માત સર્જાયો, જ્યાં બાઇક ચાલકને બચાવવા જતા કાર ડિવાઈડર પર ચડી ગઈ અને અકસ્માતની ઘટના બની અને આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. કેમ નજીક મુળદ ગામ પાસે આ ઘટના બની, જ્યાં બાઇક ચાલક કટમાંથી ક્રોસ થઈ રહ્યો છે. જો કે કાર ચાલકની સતર્કતાના કારણે એક મોટી જાનહાનિ ટળી છે. તો અમદાવાદમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સાઉથ બોપલમાં કારમાંથી ચોરીની ઘટના સામે આવી છે. 2 અજાણ્યા લોકોએ કારમાંથી બેગની ચોરી કરી. ગણતરીની મિનિટોમાં કારના કાચ તોડીને ચોરી કરી ફરાર થયા. કારમાં રહેલી બેગમાં 2 લાખ રૂપિયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. બોપલ પોલીસે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે.
તો જે રીતે આ તસ્કરો દેખાઈ રહ્યા છે, ખૂબ જ ગણતરીની મિનિટોમાં જ આ લોકો કારનો કાચ તોડીને અહીંથી એક બેગની ચોરી કરે છે, જેમાં 2 લાખ રૂપિયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ 2 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ પણ હાથ ધરી છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં તસ્કરો હેલ્મેટ પહેરીને ચોરી કરતા નજરે પડી રહ્યા છે. તો દ્વારકા ખાતે મોરારી બાપુની માનસ કૃષ્ણ અવતાર કથા ચાલી રહી છે, ત્યારે તેમણે વ્યાસપીઠ પરથી યુએસએ તાજેતરમાં જારી કરેલા ભારતના નકશાના વખાણ કર્યા, જેમાં પીઓકે અને અક્સાઈ ચીન સહિત સમગ્ર જમ્મુ અને કાશ્મીરને ભારતના અભિન્ન ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. અમેરિકાએ ભારતનો એક નવો નકશો બહાર પાડ્યો છે. એમાં આપણો થોડોક ભાગ જે આપણા પાડોશી લઈ ગયા એ આપણા નકશામાં બતાવ્યું છે, અને ચાઇના લઈ ગયું તો એ પણ આપણા નકશામાં બતાવ્યું છે. આ નિર્ણયનું સ્વાગત કરું છું વ્યાસપીઠ ઉપર. અખંડ ભારતનો નકશો એના તરફથી અંકિત થયો છે.